હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે પૂરક પરીક્ષાનું પરિણામ તમારે કેવી રીતે જોવું। તો પૂરક પરીક્ષા તમે આપેલી છે 2024ની અંદર, તો એનું રિઝલ્ટ તમારે કેવી રીતે જોવાનું છે। તો સૌથી પહેલાં જ્યારે પણ એક્ઝામનું રિઝલ્ટ આવશે, એટલે કે એક્ઝામ પૂરી થયા પછી 10 દિવસની અંદર જ રિઝલ્ટ આવી જશે તમારું। એ રિઝલ્ટ આવે એટલે તમારે સૌથી પહેલાં સવારે 8 વાગે જાહેર થશે અને આગલા દિવસે તમને માહિતી આપવામાં આવશે। એટલે કે જ્યારે રિઝલ્ટ જાહેર થવાનું છે એના આગળના દિવસે તમને માહિતી આપવામાં આવશે। એ પહેલાં તમને માહિતી મળતી હોતી નથી, અને જ્યારે પણ માહિતી મળશે એટલે તરત જ તમને નોટિફિકેશન મળી જશે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવ્યું છે તો। કેમ કે જ્યારે પણ બોર્ડ તરફથી ઓફિશિયલી નોટિફિકેશન આવે છે ત્યારે તરત જ આપણે વિડીયો બનાવીને મૂકી દેતા હોઈએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સવારે 8 વાગે રિઝલ્ટ જાહેર થાય એટલે તમારે સૌથી પહેલાં બોર્ડની ઓફિશિયલી વેબસાઇટ છે www.geseb.org, આના ઉપર જઈ અને તમારે ત્યાં તમારો સીટ નંબર એન્ટર કરવાનો છે અને તમે એ રીતે રિઝલ્ટ જોઈ શકો છો। આ રીતે તમને જોતા ના આવડે તો તમને એક બોર્ડની ઓફિશિયલી જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે એમાં એક મોબાઈલ નંબર આપવામાં આવશે। એ મોબાઈલ નંબર ઉપર તમારે વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે। વોટ્સઅપમાં મેસેજ કરો ત્યારે તમારે શું કરવાનું છે, વોટ્સઅપમાં સીટ નંબર એન્ટર કરવાનો છે। સીટ નંબર કેવી રીતે એન્ટર કરવાનો છે કે તમારો સીટ નંબરની અંદર જો આવી રીતે બી આગળ લખ્યો હોય તો બી 32 33 34 એવો સીટ નંબર હોય તો ડાયરેક્ટ તમારે આવું જ કરવાનું છે એન્ટર। આવી રીતે નથી કરવાનું, આવી રીતે નથી કરવાનું કે આમાં પેસ નથી છોડવાની। ડાયરેક્ટ બી છે તો બી પછી ડાયરેક્ટ 32 33 34 આવી રીતે તમારો સીટ નંબર એન્ટર કરવાનો છે। એટલે જે બોર્ડ તરફથી તમને તરત જ 2 મિનિટની અંદર તમને 2 મિનિટ પણ નહીં થાય, 2-5 સેકન્ડની અંદર જ તમને આખું રિઝલ્ટ તમને એની અંદર મોકલી આપવામાં આવશે વોટ્સઅપની અંદર। અને બાકી જો તમે રિઝલ્ટ આવી રીતે ઓનલાઈન વેબસાઇટની અંદર જોવા માંગતા હોય તો ઓનલાઈન વેબસાઇટની અંદર પણ જોઈ શકો છો અને ઓનલાઈન આ રીતે પણ જોઈ શકો છો। વેબસાઇટની અંદર તમે ગૂગલ ઉપર www.geseb.org કરી અને તમારો સીટ નંબર એન્ટર કરવાનો રહેશે। આ રીતે તમારે રિઝલ્ટ જોવાનું છે, અને તેમ છતાં ના આવડે વિદ્યાર્થી મિત્રો તમને રિઝલ્ટ જોતા, તો જ્યારે પણ રિઝલ્ટ આવે ત્યારે આપણે એક વિડીયો બનાવીને મૂકી દઈશું। અને ત્યાર પછી જો તમને તોય રિઝલ્ટ જોતા ના આવડે તો તમે કોમેન્ટની અંદર સીટ નંબર એન્ટર કરશો તો તમને રિઝલ્ટ જોઈ આપવામાં આવશે। જ્યારે પૂરક પરીક્ષાનું રિઝલ્ટ આવે ત્યાર પછી પૂરક પરીક્ષાના રિઝલ્ટના નોટિફિકેશનની સાથે એક માહિતી આપવામાં આવેલી છે કે જે વિદ્યાર્થીઓ રીચેકિંગ કરાવવા માંગતા હોય, એટલે કે ગુણ ચકાસણી કરાવવા માંગતા હોય અથવા તો રીએસેસમેન્ટ કરાવવા માંગતા હોય તો એને ગુણ ચકાસણીનું ફોર્મ ભરવાનું રહેશે। એ ફોર્મ ભરવાની તારીખ જાહેર થશે ત્યાર પછી તમે ફોર્મ ભરી શકો છો। જે વિદ્યાર્થીઓને ગુણ મેળવવો એનાથી અસંતુષ્ટ હોય તો એ રીચેકિંગ અથવા તો રીએસેસમેન્ટ કરાવી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, રીચેકિંગ અને રીએસેસમેન્ટનું ફોર્મ ભરાશે ત્યારે એની તારીખનો પણ આપણે વિડીયો બનાવીને માહિતી આપી દઈશું। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અમારી સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।